નારાયણ અરે સારંગપુરનું 15મું વચનામૃત આપણે આ જોઈએ છે. સંવત 1877ના ભાદરવા સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી અંદર જઈને વિમલને કહે કે ધીમેથી વગાડે કે દરવાજો બંધ કરી દે, બહુ અવાજ આવે છે. ને એને કહે એ નહીં, બંધ કરી દે, પેલું બારનું બંધ કરી દે, અવાજ બહુ આવે છે. એટલે સંવત 1877ના ભાદરવા સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના ઓરદાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ. જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે. આવા ઘણા લોકો હોય છે. આવા લોકો ઘણા અત્યારે તમને જોવા મળશે. ખાસ કેવા કે જેને ભગવાનને વિશે તમને અત્યંત પ્રીતિ દેખાય અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર રહેવાતું નથી. હવે એવું દેખાતું હોય આપણે, હવે એવું હોય કે ના હોય એ તો એ જ જાણતો હોય. અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે, એટલે એનો પ્રેમ બહાર દેખાતો હોય. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો જે ભક્ત તેના જેવો જણાતો નથી. આ બીજો જે છે તે વૈરાગ્યવાળો પણ છે અને આત્મનિષ્ઠાવાળો છે, પણ એનો પ્રેમ પેલા પહેલાંવાળાની જેમ જણાતો નથી. સમજો, એટલે અહીંયા બે વસ્તુ કહી છે મહારાજે. એક આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વગરનો છે, પણ એને ભગવાનને વિશે પ્રેમ છે અને દેખાય છે. બીજો આત્મનિષ્ઠા અને વૈરાગ્યવાળો છે, પણ એનો પ્રેમ દેખાતો નથી. બરાબર? એટલે ભગવાને આ બેની સરખામણી કરવાનું કહ્યું છે. તો આ બંનેમાં શ્રેષ્ઠ કોણ? પહેલો કેવો છે? જેને ભગવાનને વિશે પ્રેમ છે, દેખાય છે, પણ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી. બીજો જે છે એને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે, પરિપૂર્ણ છે, ભગવાનને વિશે પ્રેમ છે પણ દેખાતો નથી. પેલાનો દેખાય છે અને આનો દેખાતો નથી. તો એ બંનેમાં શ્રેષ્ઠ કોણ? બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ જણાતો નથી અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે તે તો પણ તેની ભક્તિ પ્રથમ કયો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે અને કેની ભક્તિ કનિષ્ઠ છે. સમજ પડી ગઈ? પેલા જેની બહાર ભક્તિ દેખાય એ તો શોભતું હોય બહાર, જેનો કંઈ અંદર આત્મનિષ્ઠા અને વૈરાગ્ય બંને ઇન્ટરનલ વસ્તુ છે, એ દેખાય એવી વસ્તુ નથી. આત્મનિષ્ઠા અને વૈરાગ્ય હંમેશા પ્રસંગોપાત દેખાય, જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે દેખાય. બાકી સામાન્ય રીતે તમને દેખવામાં ના આવે, ખબર ન પડે કે આની આત્મનિષ્ઠા કેટલી દ્રઢ છે અને આને કેટલો વૈરાગ્ય છે. પણ ભક્તિમાં કેવું છે કે સર્વસામાન્ય દરેકને દેખાય. દાખલા તરીકે કોઈ આખો દિવસ મંદિરમાં માળા ફેરવતો હોય, ભગવાનને વિશે અહીંયા પ્રદક્ષિણા કરતા હોય, કોઈ દંડવત કરતા હોય, ભજન કીર્તન પદ ગાતા હોય ભગવાનના, તો એ તમને દેખાશે. એટલે ભક્તિ તરત દેખાશે, પણ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય હશે તે દેખાશે નહીં, કારણ કે એ બંને અંદરની વસ્તુ છે. હવે સ્વાભાવિક છે કે જે તમને બહાર ભક્તિ કરતો વધારે લાગે તમે એમ જ માનો કે એ બહુ સારો છે, અને પેલો આત્મનિષ્ઠા અને વૈરાગ્યવાળો હશે એ માણસ થોડો ધીર ગંભીર હશે. એ ભક્તિ કરતો હશે પણ એની ભક્તિ તમને દેખાશે નહીં, એ એનું કામ કર્યા કરતો હશે. આમ તમે જોજો દુનિયામાં પણ બે પ્રકારના માણસ હોય. અમુક માણસ કેવા હોય કે જે એનું કામ કર્યા કરતા હોય ને શાંતિથી કામ કરતા હોય, બહુ ઇઝીલી કરતા હોય. હવે એ કરતા હોય કામ ઇઝીલી, પણ એ કામ ઇઝી નથી હોતું. સમજજો, હું તમને ઘણી વખત કહું છું કે કોઈ વ્યક્તિ કોઈ કામ બહુ સરળતાથી કરે છે, એટલે એનો મતલબ એવો નથી કે એ કામ સરળ છે. સમજજો, કામ એ બીજા માટે તો અઘરું જ છે, પણ એને એ કામ કરવાનો દ્રઢ નિશ્ચય છે અને એનો અનુભવ છે, એટલે એના માટે એ સરળ છે. એટલે એને સરળ બનાવી દીધું છે, એટલે એ એટલો સરળતાથી કરે છે કે એનું જોઈને તમને પણ લાગે છે કે આ કામ સરળ છે. એકચ્યુઅલી એ સરળ નથી હોતું. આમાં એવું છે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બંને અઘરું કામ છે. સમજજો, એ એટલી જલ્દી સિદ્ધ નહીં થતી કોઈને. ભક્તિ તો કેવું છે કે પેલો અહીંયા પહેલે દિવસ આવ્યો અને કોઈ કહે કે ભાઈ લે આ માળા લઈ લે હાથમાં ને કરવાની છે, અને આ ભગવાન છે, તો પેલો ફેરવવા માંડે, એટલે દેખાવા માંડે ભક્તિ. સૂર કોઈનો સારો હોય ગળામાં અને કંઠ રૂડો હોય એનો, ને સૂર તાલ બેસતા હોય ને એને કહી કે લે આ પદ આ પ્રમાણે ગાવાનું છે, આ તને સીડી આપી દીધી કે આ તને યુટ્યુબ પર આ ભજન છે એ પ્રમાણે તું ગાવા માંડ, પેલો અહીંયા ગાવા માટે, તો બધા કહે કે આ તો બહુ જોરદાર ભજન કરતો થઈ ગયો, વર બે વરમાં તો બહુ સારું ભજન કરતો થઈ ગયો. સમજો,
હે હા એ જ ને. હવે એ દેખાય તરત તમને, પણ હવે એ દેખાતા હોય ખરા, પણ અંદર એકચ્યુઅલી એટલું ભજન છે કે નહીં એ ખબર ન પડે. અને આત્મનિષ્ઠાને વૈરાગ્યવાળો જે છે એનામાં ભજન છે પણ દેખાતું ન હોય, સમજો. તો એ બંનેમાં શ્રેષ્ઠ કોણ? જે પેલો પહેલો કયો એ કે આ બીજો જે કયો એ કે જેનામાં આત્મનિષ્ઠા પણ છે, દ્રઢ વૈરાગ્ય પણ છે, ભગવાનને વિશે ભક્તિ છે પણ દેખાતી નથી, તો એ બંનેમાં શ્રેષ્ઠ કોણ? એ જવાબ આપવાનો છે અહીંયા. ચલો, એટલે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. હવે આ સ્વયં પ્રકાશાનંદ સ્વામી એવો જવાબ આપ્યો કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય પણ જેને ભગવાનમાં ભક્તિ છે તે સરસ છે, એમણે આવું કહ્યું. એટલે પેલો પહેલા નંબરવાળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શ્રી સમજણે કહો છો. ભાઈ તમે જેને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી એને કઈ સમજણે કરીને શ્રેષ્ઠ કહ્યો? બરાબર. કેમ જે એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે અને પછી ભગવાનને વિશે એવી પ્રીતિ નહીં રહે તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? સમજો શું કહ્યું કે ભાઈ દેહાભિમાની છે તો એને કંઈ આત્મનિષ્ઠા કે વૈરાગ્ય એવું કંઈ છે નહીં. હવે દેહાભિમાની વ્યક્તિ હોય આપણી જેમ, આપણામાં બધા ભજન તો કરે છે, પણ આપણે કોઈને પણ હજુ કોઈ પણ પ્રકારનું જે ભગવાને મધ્યના 13માં કહ્યું એ પ્રમાણે કે જીવને વળગેલું અજ્ઞાન કયું છે? તો જીવને વળગેલું સૌથી મોટું અજ્ઞાન દેહાભિમાન છે. અને ભગવાન કે એ પ્રમાણે જ્યાં સુધી એ દેહાભિમાન રૂપી એટલે અજ્ઞાન રૂપી દેહાભિમાન રૂપી અજ્ઞાન એ કાંટો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી મોક્ષનું કાર્ય સરતું નથી. એટલે ભગવાન અહીંયા જીવનું અનાદિકાળથી વળગેલું આ દેહાભિમાન રૂપી અજ્ઞાન એ દૂર કરવા જ અહીંયા આવે છે. અને એના માટે જ ભગવાન પણ પેલા મનુષ્ય જેવો દેહ ધારણ કરે છે, એના જેવી જ ચેષ્ટા કરે છે કે પેલા જે જીવો હોય મનુષ્ય એને પેલી મનુષ્ય સહજાતીયમાં સહેજે પ્રેમ થઈ જાય, સ્નેહ થઈ જાય, હેત થઈ જાય. એટલે ભગવાનને વિશે એને હેત થાય, ભગવાનના વચનને વિશે એને સ્નેહ થાય અને એને કરીને એ જીવ મોક્ષને માર્ગે જાય. અને એનું દેહાભિમાન રૂપી અજ્ઞાન ભગવાનના ઉપદેશે કરીને અને ભગવાનના સંગે કરીને ભગવાન જે કથા વાર્તા કરાવે એના કરીને તળે, કારણ કે એને ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય એટલે એને પોતાના આત્માનો નિશ્ચય પણ દ્રઢ થાય. સમજો. હવે એ એના ઉપાસનાને બળે કરીને જ થાય. પછી જ્યારે એને એ જે જ્ઞાન થાય કે હું આત્મા છું અને પરમાત્માને વિશે ભક્તિ થાય અને ભગવાન જ્યારે આ પ્રમાણે પોતાનું કાર્ય સિદ્ધ કરે આ લોકને વિશે આવીને, પછી ભગવાન પોતે પોતાનો જે આ દેહ જે છે એટલે ભગવાને જે દેહ ધારણ કરેલો હોય તે કેવી રીતે જેમ કાંટે કરીને કાંટો કાઢે અને પછી જે કાંટે કરીને કાંટો કાઢેલો હોય એ કાંટાનો પણ ત્યાગ કરી નાખે, એ પ્રમાણે ભગવાન પણ આ શરીરનો ત્યાગ કરી નાખે જે શરીર ભગવાન ધારણ કરીને આવેલો હોય તે. એટલે ભગવાનનો અહીંયા અવતાર ધારવાનો મુખ્ય હેતુ કે ભગવાનનું અવતાર ધારવાનું મુખ્ય પ્રયોજન એ શું છે? તો જીવને અનાદિકાળથી વળગેલું જે આ દેહાભિમાન રૂપી અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવાનો છે. મધ્યનું 13મું વચનામૃત. ભગવાન શ્રી હરિ પણ આ લોકને વિશે એટલે જ પધારેલા અને ભગવાને જીવને એનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવું હતું એટલે ભગવાને આખું વન વિચરણ અયોધ્યાથી જે શરૂ કર્યું અને લોજની વાવ સુધી કર્યું અને એ પછી ઇન્ટરનલ પર પછી ઘણી બધી સભાઓ કરી, ઘણી બધી જગ્યા પર મહારાજ નીકળતા હતા, આવતા હતા, જતા હતા, આવતા હતા, જતા હતા, કે એક જગ્યા પર બેસી તો રહેલા જ નહીં. કેમ કે ભગવાન ફરતા રહે અને જેટલા જીવનો ભગવાનને સંગ થાય એ બધાને જે અજ્ઞાન વળગેલું છે દેહાભિમાન રૂપી એ ભગવાન પોતે પોતાના સંગે કરીને ઉપદેશે કરીને ટાળે. એટલે ભગવાન અહીંયા આ લોકને વિશે આવેલા. સમજો. એટલે ભગવાને આવો મોટો દાખલો કરેલો, બહુ મોટું પ્રયોજન હતું ભગવાનનું. અને એમાં ભગવાન સનાતન સંસ્કૃતિના જેટલા પણ તમે હિન્દુઓના તીર્થધામ કેવું તે દરેક તીર્થધામમાં તમે જોજો ભગવાન જાતે વિચરીને ગયેલા. મહારાજની વન વિચરણ લીલા તમે જો તો ભગવાન બધા તીર્થધામ કરતાં કરતાં જાતે ગયેલા. સમજો. હરિભક્તોને ભગવાને પોતાની પાસે ના બોલાવેલા, ભગવાન જાતે ગયેલા એ લોક પાસે. નવલખા પર્વત પર પણ પેલા 9 લાખ યોગીઓને દર્શન આપવા મહારાજ જાતે ગયા. બદ્રીનાથ પણ ભગવાન કે જ્યાં જ્યાં ગયા આખું વન વિચરણ લીલા તો કેટલી મોટી છે. સમજો. એ અયોધ્યાથી શરૂ કર્યું ને પેલા જે કોઈ એમ કે મહારાજને પેલા ધક્કો મારીને ફેંકી દીધા, પેલો કૌશિક દત્ત કે કોણ હતો? બરાબર. કાલી દત્ત તો પહેલાં આવેલો, પછી એનો કૌશિક દત્ત.
એણે મહારાજને ફેંક્યો અને પછી કેટલો મોટો પેલો પ્રવાહવાળો નદીનો પટ, એની અંદર મહારાજે પોતે પોતાનું શરીર તરતું મેલ્યું અને પછી ત્યાંથી નીકળતા નીકળતા મહારાજ નીકળ્યા અને પછી તો કાં હિમાલયમાં પહોંચી ગયા અને કેટલા બધા આવી ગયા. સમજો, પેલો સિરપુરમાં સિદ્ધ વલ્લભ રાજા આવી ગયો, ગોપાળ યોગીને ત્યાં ભાઈએ ગોપાળભાઈએ કહ્યું પ્રમાણે 1 વર્ષ રહ્યા. યોગ તો ભગવાનનું બહાનું હતું કે એમની પાસે શીખ્યા, મનુષ્ય ચરિત્ર કરતા હતા એટલે, પણ ભગવાને એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવું હતું, કારણ કે એ ગોપાળ યોગી ઘણા સમયથી એટલે એ કરતા હતા, સાધક હતા. એટલે ભગવાન પોતે એનું દર્શન આપવા, પોતાનું દર્શન આપવા જ ત્યાં ગયા હતા એમને, કે આ સાધક છે, એની ઉપાસનાનો અંત આવી ગયેલો. એટલે પછી ભગવાને 1 વર્ષમાં એમને મોક્ષ આપ્યો અને એનો અગ્નિ સંસ્કાર કર્યો. સમજો, એટલે ભગવાન એનું કામ કરવા ગયેલા, પેલાનું કામ કરવા ગયેલા. એટલે તો તમને કહું, ભગવાન જાતે ગયા બધે. હા, એમાં ગોપાળ યોગી હતા, જટાયુનું કર્યું. એટલે આમાં શું હોય, જેના બહુ અતિશય પુણ્યનો ઉદય થયો હોય ને, જેને ભગવાનને વિશે બહુ પ્રીતિ થઈ જાય ને, પછી એના શરીરનો કોઈ સંબંધી હોય નહીં. હવે આવા લોકો જે હોય તો બધા એકલા વિચારતા હોય ને. હવે અગ્નિ સંસ્કાર તો જરૂરી હોય ને, એટલે ભગવાન જાતે આવવાનો અગ્નિ સંસ્કાર કરે. जिसका कोई नहीं उसका खुदा है यारो, मैं नहीं कहता किताबों में लिखा है यारो. એ તો આ લોકોએ પાંડવોએ કરેલો, એ તો હતા ને, હયાત હતા ને. પણ અંગરાજ કર્ણનો અગ્નિ સંસ્કાર કરવાનો હતો, એમાં સુદર્શન ચક્ર મૂકેલું ભગવાને. અહીંયા આપણા 3 પાંદડાનો, તમારું અશ્વની કુવાન આપણું એ પેલી જે જગ્યા પેલી એ હતી ને, કુંવારિકા જગ્યા, ત્યાં મૂકેલું, એની ઉપર મૂકેલું કે એવું કંઈક એને સ્પર્શ કરાવેલું ને એની ઉપર પેલાનું શબ મૂકેલું, અંગરાજ કર્ણનું, એવું કંઈક મહાભારતને વિશે લખેલું. હા, એટલે ત્યાં કરેલું ભગવાને. એટલે એને હવે એ ઓરિજિનલી તો સૂર્યપુત્ર હતા ને. ચાલો, એટલે ભગવાને અહીંયા આત્મનિષ્ઠા અને જે વૈરાગ્ય, એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ જે દેહાભિમાની છે એને 5 વિષયનો યોગ થશે ત્યારે વિષયમાં પ્રીતિ થઈ જશે. આપણી જેમ આપણે દેહાભિમાન છે એને કરીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય જે છે એ 5 વિષયમાંથી કોઈ પણ રૂઢો વિષય પ્રાપ્ત થાય અને જેને વિશે તમને આસક્તિ હોય એ વિષયમાં તમે મગ્ન થાઓ, એટલે પછી ભગવાન ભૂલી જઈએ. સમજો, એ દેહાભિમાન રૂપી જે કાંટો છે એ કાઢવાનો છે, એ નીકળશે પછી જ ભગવાનને વિશે પ્રીતિ બરાબર થશે. અને જે તેલ ધારાવત અવિચ્છિન્ન ભગવાનને વિશે ભક્તિ કહે એ ત્યારે જ થશે. જ્યાં સુધી દેહાભિમાન ટળે નહીં ત્યાં સુધી એ પ્રમાણે ભક્તિ નહીં થવાની, શક્ય જ નથી. કારણ કે દેહના ચૂંથણા એટલા બધા છે કે એમાં ને એમાં જ પેલો જીવ ઉલઝેલો રહે, એટલે પછી એને ભજન જે ભગવાનનું કાયમ થવું જોઈએ થાય જ નહીં. સમજો, એટલા માટે ભગવાને અહીંયા શું કહ્યું કે ભાઈ એ 5 વિષયનો યોગ થશે ત્યારે વિષયમાં પ્રીતિ થઈ જશે અને ભગવાનને વિશે પ્રીતિ નહીં રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? પછી શ્રીજી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી, અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ. હવે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ આ પલટી મારી અહીંયા કે ભાઈ જેને એમ કહી કે વિષયમાં પ્રીતિ હોય અમે એને શ્રેષ્ઠ નહીં કહેતા, પણ અમે કોને શ્રેષ્ઠ કહીએ છીએ? જેને ગોપીઓના જેવી ભક્તિ હોય એને શ્રેષ્ઠ કહીએ છીએ. બરાબર, એટલે ડાયરેક્ટ હવે વાત સીધી ભાગવતજી પર લઈ ગયા. બરાબર, ચાલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોપીઓ કાંઈ ભોળીઓ ન હતી. બસ આ જ સમજવાનું છે, સમજવાનું છે ને આ જ સમજવાનું છે કે ગોપીઓનું નામ મહારાજે વારંવાર કેમ લીધું હતું. જ્યાં ભક્તિની વાત આવે તો મહારાજ કેમ ગોપીઓનું નામ લેતા હતા કે ભાઈ ભક્તિ તો ગોપીઓના જેવી કરવી, એવું કેમ મહારાજ લેતા હતા? આટલા બધા હરિભક્તો ત્યારે પણ હાજર હતા, પણ ભગવાને જે સંપ્રદાયની સ્થાપના કરેલી એ સંપ્રદાયને સનાતન સંસ્કૃતિ જોડે પૂરેપૂરા લેવા દેવા છે કે એની જોડે કનેક્ટેડ છે. એટલા માટે ભગવાને જે કંઈ તમને દ્રષ્ટાંતો આપ્યા કે જે કંઈ સિદ્ધાંતો આપ્યા એમાં મહારાજે મુખ્યત્વે નહીં, દરેક રીતે જે કોઈ સિદ્ધાંતો લીધા એમાં સર્વ સત્શાસ્ત્રોના સિદ્ધાંતો જ લીધા છે. જો આમાં ભાગવતજીનો શ્લોક છે નીચે, સમજો. એટલે શું કહ્યું નીચે આ રહ્યો જો, ક્ષણમ યુગ સતમ મિવ યાસામ યેન વિના અભવત. આ વચનથી ભાગવતમાં ગોપીઓનો પ્રેમ વર્ણવ્યો છે. એટલે આ ભાગવતજીનું વાક્ય લીધેલું છે આમ, બરાબર, ટીકાને વિશે લખેલું છે. ચાલો, એટલે ભગવાને શું કહ્યું કે ગોપીઓ કંઈ ભોળીઓ ન હતી, એ તો આત્મનિષ્ઠાને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય તેવી દાઈઓ હતી.
એટલે કોઈને અહીંયા આત્મનિષ્ઠાને વૈરાગ્ય દ્રઢ થઈ ગયો હોય એની સમજણ હોય. હવે જેને આત્મનિષ્ઠાને વૈરાગ્ય હોય એ તો દેહથી પર વર્તતો હોય, એની જે સમજણ હોય એના કરતાં ગોપીઓ દાહીઓ હતી. સમજો, એટલે ગોપીઓ હકીકતમાં 10મી જે પ્રેમ લક્ષણા ભક્તિ જે કહીએ ને સાધ્ય ભક્તિ, એ સાધ્ય ભક્તિને વિશે વર્તતી હતી. એમને ભગવાનને વિશે સાધ્ય ભક્તિ થઈ ગયેલી. 9 પ્રકારની સાધન ભક્તિનો અંત આવી ગયેલો, એમને ભગવાનને વિશે સાધ્ય ભક્તિ હતી. સમજો, એટલે મહારાજે દરેક જગ્યા પર ભક્તિની જ્યાં જ્યાં વાત આવી ત્યાં ગોપીઓનું નામ આપ્યું. ચલો, જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓના બોલિયામાં ડાપણ હતું. મોદી સાહેબ બરાબર, રાજનીતિના ખતરનાક અથંગ ખેલાડી જે કહીએ ને એવા ખેલાડી છે. પેલી બાજુ પુતિન છે અને આ બાજુ ચીનવાળો પેલો જિનપિંગ, આ બધા રાજનીતિના બહુ અથંગ ખેલાડીઓ છે. બરાબર, એ લોકોએ પોતાના દેશના બંધારણ પણ બદલી નાખ્યા અને ત્યાંને ત્યાં ચીટકીને રહેલા છે બધા. બરાબર, આ બધા અત્યારના વર્લ્ડ લેવલ પર તમે જોવા જાઓ તો આ બધા દુનિયાના ખતરનાક રાજનીતિજ્ઞો કહેવાય. બરાબર, એકદમ ખતરનાક. એ લોકો બધા પોતાના મનનું દાયરું જ કરવામાં સક્ષમ જેવા છે. બરાબર, એટલે મહારાજે અહીંયા એ કહ્યું કે રાજનીતિનો કોઈ એમ કહે કે ભણેલો હોય અને પછી એના શબ્દમાં કેવું દાપણ દેખાય. બરાબર, કે ભાઈ અહીંયા લાગ્યું કોને, CR પાટીલ સાહેબને, કે સામે કુંભાણી જે છે તે કાઠિયાવાડી છે, તો કાઠિયાવાડી મત કદાચ ન કરે, નારાયણ તૂટી ગયા તો અને કોંગ્રેસમાં પડી ગયા તો પાછી કાઠિયાવાડીઓને, એટલે કાઠિયાવાડીના મત પાછા કોંગ્રેસ તરફ જવાનો ચાન્સ રહી જાય. સમજો, આના પછીના ઇલેક્શનમાં પણ એવી એક ટેવ પડે પાછી. અને કોંગ્રેસને એક સુરતમાં જીતવાનો પાછો એક એ મળે કે અહીંયા કાઠિયાવાડીને ઊભો રાખવાનો એમ, એટલે ઇલેક્શન ઉડાડી દીધું. સમજો, એ રાજનીતિ બહુ ही ગંદા ખેલ है અને સમજવું બહુ અઘરું છે. એને સમજવામાં બહુ સમય નીકળી જાય આપણો. ટિકિટ તો આપી દીધી પેલા ભાઈને, પણ પછી એ લોકોને લાગ્યું કે આ તો આપણે જ વિભાગીકરણ કરી રહેલા છે. બરાબર, કારણ કે મતનું વિભાગીકરણ હિન્દુ મતના જ વિભાગીકરણ થાય, મુસ્લિમ મતનું તો વિભાગીકરણ થવાનું નથી. આઈડિયા આવી ગયો તમને? એટલે એ લોકોએ પછી થયું કે ના, કંઈક તકલીફ પડે કે કાલે ઉઠીને એવું કંઈક આંખે દેખાય એવું કંઈક થઈ ગયું, એના કરતાં ઉડાડી દઉં ઇલેક્શન જ. બરાબર, એટલે ઇલેક્શન ઉડી ગયું. આ પ્રમાણે ભય આવી ગયેલો એ લોકોને એક પ્રકારનો. બરાબર, એટલે દરેક જગ્યા પર બધી પોસિબિલિટી છે. રાજનીતિ ભણેલો હોય એને આ બધી પોસિબિલિટી વિચારવી પડે. રાજનીતિ ન ભણેલો એને એમ કે પરસેવા દેવા કરશે તો ઊંઘ્યા કરે બેઠો બેઠો. બરાબર, પણ રાજનીતિ ભણેલો એને આ બધા વિચાર આવે. બરાબર વિચાર હતો, એ વિચાર મને ગમ્યો એ લોકોનો. એ રાજનીતિજ્ઞ તરીકે આ વિચાર બરાબર છે કે મતોનું વિભાગીકરણ ન થવું જોઈએ. સમજો, બરાબર. ચાલો, એટલે અહીંયા રાજનીતિ ભણેલા માણસ જે હોય એ વાતમાં કેટલા ડાયા હોય, એ એનું કામ પણ કરાઈ જાય ને સામેવાળાને ખોટું પણ ન લાગે. ગોપીઓ એવી દાયી હતી એવું મહારાજે કહ્યું. સાંભળો, એવું દાપણ હતું એમનામાં, અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. બસ મારે તમને આ કહેવું હતું. આના માટે આટલું ચલવું, આ સમજવા જેવું છે. આને અંડરલાઈન કરી દેવું અને જ્યાં ઘરે લખવું હોય તો આ લખી દેવું. સારંગપુરના 15મા વચનામૃતમાં જે કહ્યું તે આ વાક્ય, આવું મહારાજે કોઈ જગ્યા પર કોઈના માટે ન કહ્યું હશે. જાઓ આખું વચનામૃત ગોતી નાખજો, આ લાઈન જે લખેલી જ ને તે. શું કહ્યું સાંભળો, અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. સર્ટિફિકેટેડ બાય શ્રીજી મહારાજ. મહારાજે સર્ટિફિકેટ આપી દીધું કે ભગવાનને જેમ જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. સમજો, ગોપીઓની વાત કરી. આવું શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને સર્ટિફિકેટ આપેલું અને અહીંયા શ્રીજી મહારાજે ગોપીઓને સર્ટિફિકેટ આપ્યું. આ બહુ મોટી વાત છે. ભગવાન જાતે જ એમ કહેતા હોય કે તમે મને જેવા જાણો છો એવું બીજું કોઈ નહીં જાણતું, તો પછી હવે યાર હવે એમાં તો કાં કંઈ મીન મેખ રહ્યો. સમજો, બીજાને પણ ભગવાને આવા સર્ટિફિકેટ આપ્યા હશે, આપણે ના નહીં પાડતા. આપણે કંઈ કોઈનો વિરોધ નથી. કોઈ કદાચ કાલે ઉઠીને આપણે એમ કહીએ કે ભાઈ આના વિશે પણ કહ્યું તો આપણે કંઈ ના નહીં પાડતા. પણ ગોપીઓ તો બહુ મોટી છે આખી, એક વ્યક્તિ નથી ગઈ. ગોપીઓ તો ઘણી બધી હતી. એ દરેકને ભગવાને એક સાથે સર્ટિફિકેટ આપી દીધું કે જેટલી એ ભગવાનને યથાર્થપણે લખેલું જ શબ્દ બાજુ સાંભળો, કે જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. યથાર્થ એટલે જેવા શાસ્ત્રોમાં કયા છે એવા યથવત્તાર્થ, મન માણે એવો નિશ્ચય નહીં હતો, યથાર્થ નિશ્ચય હતો. એટલે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે, બ્રહ્મસૂત્રમાં જે કહ્યું ને એ પ્રમાણે કે ભગવાનને જાણવા જોઈએ તો ભગવાન કેવી રીતે જણાય?
ભગવાન કેવી રીતે જણાય? બોલો. શાસ્ત્રના વચને કરીને. કેવી રીતે જણાય મનીષભાઈ? ભગવાન કેવી રીતે જણાય? શાસ્ત્રોના વચન પ્રમાણે જણાય, પણ એના માટેનું બ્રહ્મસૂત્ર કયું છે? આપણે અહીંયા ચલવેલું છે. બોલો ભાઈ, તું પાછળ કા બેસી ગયો? સંતાઈને નહીં બેસતો. સંતાઈને બેસશે તો નહીં આવડશે કંઈ. અહીંયા આગળ જ બેસવાનું. બ્રહ્મસૂત્રનું કયું સૂત્ર છે? આપણે ચલવું છે અહીંયા. ના, એ તો પહેલું સૂત્ર છે. એ પણ નથી. શાસ્ત્રો યોનિત્વાત તર્કા પ્રતિષ્ઠાનાત. એટલે બ્રહ્મને પહેલું જે કહ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે એ તો બ્રહ્મને જાણવાની જેને જિજ્ઞાસા થઈ છે તે. તો પછી એ બ્રહ્મ કેવું છે? જન્માદ્યસ્ય યતઃ. બરાબર? હા, એટલે જન્માદ્યસ્ય એટલે જે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે તે. પછી એ બ્રહ્મને જાણવું તો કેવી રીતે જણાય? એને જાણવું કાથી? તો શાસ્ત્રો યોનિત્વાત તર્કા પ્રતિષ્ઠાનાત. એટલે તર્ક દ્વારા એ બ્રહ્મને પામી ન શકે. આ બધા છે ને, બધા સત્યશોધક સભાવાળા, આ બીજા બધા છે ને, બધા પેપરોમાં લેખ આવે જ ને, બધા ગાંડા ગબલા ભાવ મગજ વગરના બધા, કે ભાઈ આમ ને દાબુડી જમુડી, આ બધા ફાલતુ આર્ટિકલ આવે. અડધું પાનું ભરી દે પેપરનું, પેલા એનું પેલી શું કહેવાય પૂર્તિનું અડધું પાનું ભરી દે. હવાદ વગરનું કંઈ લેવાનું નહીં, કોઈ ફિલોસોફીમાં દમ નહીં, કંઈ નહીં, ખિસ્સાના વાક્યો મૂકી દે. એ તર્કા પ્રતિષ્ઠાનાત, એ એમાં આવે. તર્કા એટલે આમ શું છે? તર્ક અપ્રતિષ્ઠાનાત. ભગવાનને જાણવા હોય તો એમાં તર્ક ચાલતા નથી, સમજો. પરંતુ શું ચાલે છે? શાસ્ત્રો યોનિત્વાદ. શાસ્ત્રો યોનિત્વાદ એટલે ભગવાનને જાણવા હોય તો કોના દ્વારા જણાય? શાસ્ત્ર પ્રમાણે. ભલે તમને બેને શાસ્ત્રો યોનિત્વાદ ન આવડું, પણ તમે શાસ્ત્ર પ્રમાણે જણાય. એ જવાબ બરાબર આપ્યો, સાચી વાત છે. એ પ્રમાણે જ જણાય. શાસ્ત્રોમાંથી જ ભગવાનનો નિશ્ચય થાય. મહારાજે વચનામૃતમાં, બીજા વચનામૃતમાં પણ કહ્યું છે કે ભગવાનનો નિશ્ચય શાસ્ત્રમાંથી જ થાય. પોતાના મને કરીને જેણે નિશ્ચય કરેલો હોય એ નિશ્ચય કંઈ દ્રઢ ન કહેવાય. દ્રઢ નિશ્ચય કયો? જેને ભગવાનનો નિશ્ચય શાસ્ત્ર વતે થયો છે તે જ શાસ્ત્રમાંથી થયો છે જ, અને એનો નિશ્ચય જ દ્રઢ થાય છે. સમજો, એ જ નિશ્ચય દ્રઢ કહેવાય છે. અને ભગવાનનો જેને પણ અત્યાર સુધી કે પહેલાં પણ નિશ્ચય થયો છે એ શાસ્ત્રમાંથી જ થયો છે. એ શાસ્ત્રોના શબ્દ બોલનાર ભલે કોઈ બીજો હોય, એ ભલે કોઈ સંત હોય, ભલે કોઈ ગુરુ હોય, પણ એ વચન જે હોય તે શાસ્ત્રોના જ હોય. એટલે સિદ્ધાંત શું છે? નિશ્ચય તો ભગવાનનો શાસ્ત્ર વતે જ થયો છે. બોલનાર ભલે ગમે તે હોય. બોલનાર તો મેસેન્જર છે. દાખલા તરીકે આપણે અહીંયા બેઠેલા છે તો એક વ્યક્તિ બેઠેલો વાંચે છે, એનો મતલબ એવો થોડો છે કે એ કંઈ ભગવાનને પામી ગયેલો વ્યક્તિ છે. એ મેસેન્જર છે. એ ખાલી તમને સમાચાર આપે છે આમાંથી જે આવે તે. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનનો નિશ્ચય શાસ્ત્રમાંથી જ યથાર્થ જેવો શાસ્ત્રમાં કયો એવો થાય. અને એવો નિશ્ચય ગોપીઓને હતો. એ પેલી ગામડાની ગમાડ તમે જે સમજો કે જેને કંઈ અક્કલ બુદ્ધિ ન હોય ને ભોળી હોય, જેને કંઈ ખબર ન હોય, એવી વ્યક્તિ ન હતી. યથાર્થ કયો એટલે શાસ્ત્રોમાં કયો એ પ્રમાણે એને નિશ્ચય હતો. સમજો, એટલે ભગવાન વાતે વાતે કહે છે કે ભાઈ ભક્તિ તો ગોપીઓના જેવી કરવી. બહુ ઊંડી વાત છે, બરાબર? એ આપણું બહુ બેડ લક છે કે બહુ દુર્ભાગ્ય છે કે સંપ્રદાયમાં જે બાબતમાં જે વાતને જેટલું મહત્ત્વ આપવું જોઈએ એટલું આપતા નથી, અને જેને જેટલું ન આપવું જોઈએ એને બધા ઉચકી ઉચકીને લઈને માથા પર લઈને ફર્યા કરે છે. આ બધી બાબતોને મુખ્ય બાબત છે. આ સત્શાસ્ત્રો, આ ભક્તિ, આને મુખ્ય, આને આ બધી વાતને છડે ચોક કહેવા જેવી છે. સમજો, આ સત્શાસ્ત્રો જે છે એનું પ્રમોશન કરવાનું છે. મહારાજે આ સત્શાસ્ત્રોનું જોરદાર પ્રમોશન કર્યું છે, અને એના દ્વારા ભગવાને પોતાને જાણવાનો અભિપ્રાય બતાવેલો જ પોતાનો. અને શ્રીભાષ્ય, ગીતાભાષ્ય કહ્યું તે પણ એ આ સત્શાસ્ત્રની અંતર્ગત જ છે. આમ તો આધ્યાત્મશાસ્ત્ર પેલામાં આવે જ છે, પેલામાં ભાષ્ય રૂપે છે ને પેલામાં શાસ્ત્ર રૂપે છે. કંઈ ફરક કંઈ નથી. શાંતિથી સમજે તો બધી સમજ પડી જાય, બરાબર? બીજું કંઈ કરવાની જરૂર નથી. તમારી જિંદગી તમને નાની લાગતી હોય તો આ સત્શાસ્ત્રો જે કયા એમાં તમને જેનું અધિકારત્વ પ્રાપ્ત છે એ શાંતિથી વાંચો, સમજો, અને ભગવાન પરમાત્મા તત્વને સમજીને ભજન કરો, મોજ કરો. મોજથી જીવો, કોઈ પણ પ્રકારના બંધનમાં ન જીવો. જેને નિશ્ચય દ્રઢ હોય એ બહુ મોજથી જીવે, એ મસ્તીથી જીવતો હોય.
બરાબર. એટલે લાગે તમને ગોપીઓ રહી ભગવાન વગર, પણ ભગવાન સિવાય એને બીજી કોઈ જગ્યા પર હેત થયું એવું નહીં લખ્યું. ભગવાનના વીરમાં રહી 100 વર્ષ સુધી, પણ એવું થોડું લખ્યું છે કે ભગવાનના વીરમાં એ કોઈ બીજી જગ્યા પર ચાલી ગઈ કે એને કશે બીજે હેત થઈ ગયું. હેત તો ભગવાનને વિશે જ હતું, તો જ વીરમાં રહી શકીને 100 વર્ષ. અત્યારે તો પેલા લોકો કરે લવ મેરેજ અને ન કરે નારાયણ, બેમાંથી કોઈ એકની ગાડીમાં પંચર પડી ગયું તો બીજો નવી ગાડી લઈ આવે કાં બીજી નવી ગાડી લઈ આવે. સમજ્યા કે ન સમજ્યા? મારી ભાષા જરા અટપટી છે. પાછા કરેલા લવ મેરેજ હોય. અરે તો તમે લવ મેરેજ કરો તો ગાડી કેમ બદલી નાખો છો? એક ગાડી ચલવો તો ખરા બંનેને. બરાબર. પતિ હોય તો પત્નીને અલવિદા કહી દઈ ને પત્ની હોય તો પતિને અલવિદા કહી દઈ. તો ભાઈ લવ મેરેજ કેવો? અને આ ગોપીઓએ કંઈ ભગવાન જોડે મેરેજ તો કરેલા નહીં. 100 વર્ષ એના વીરમાં જોડી, ભગવાનની આજ્ઞા પણ ન લોપી, અને ભગવાનને વિશે હેત પણ એવું ને એવું જ. એટલે એનું નામ લખેલું છે. બરાબર. આ દાંતણ કઈ પેલો કહીને એકદમ શીસરું છે, દાંતણ બહુ શીસરું છે. બરાબર. ચાલો, આ એવી વાત છે કે આ ગોપીઓવાળી વાત બહુ અટપટી છે, એટલી જલ્દી સમજમાં આવે એવી નથી. ઓકે, હવે જો આગળ. અને સર્વે યાદવમાં અતિશય દાયાને ભગવાનના ચોવટિયા એવા ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા. જો એક વસ્તુ યાદ રાખજો, જેને ભગવાનનો નિશ્ચય છે અને જેને ભગવાનને વિશે ભક્તિ છે, હકીકતમાં સમજજો, એ જ બીજા કોઈ ભગવાનના નિશ્ચયવાળા ભક્તને કે ભગવાનને વિશે ભક્તિ કોઈ બીજાની જોઈને રાજી થશે કે આ ગદગદ કંઠવાળો થશે કે ધન્ય છે આ માણસને, કે આને ભગવાનને વિશે ખરો પ્રેમ છે, કે આને હેત છે, કે આ કંઈક સારું કરી રહેલો છે. જેને ભગવાનનો નિશ્ચય નથી અને જેને ભગવાનને વિશે ભક્તિ નથી, એ તો બીજા જે કોઈ કંઈ પણ કરતા હશે ને તો રાગ, દ્વેષ, ઈર્ષ્યા, તૃષ્ણા એને વિશે જ બળિયા કરશે, સળગતો જ રહેશે. યાદ રાખજો આપણી પરમ દિવસની વાત. તમારી પાસે જે કંઈ છે તમે એ જ બીજાને આપી શકો, તમારી પાસે જે નથી એ તમે ન આપી શકો. ઇટ ઇઝ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ નેચર. પ્રકૃતિનો એ નેચર છે. દક્ષ પ્રજાપતિના હૃદયને વિશે, જીવને વિશે શિવને માટે શું હતો? દ્વેષ હતો. એટલે એણે યજ્ઞ કરાવ્યો, પણ એમાં પણ એનો દ્વેષ બહાર આવ્યો. અને શિવજીને એના વિશે કંઈ ન હતું, એટલે સતીને ના પાડી કે જો તારે તારું કે મારું ન બગાડવું હોય તો ન જા, ન જા સતી, ન જા. પણ સતી એનું કહેલું ન માન્યા. બરાબર. આવું જ છે. ભગવાનને વિશે કોકને હેત હોય તો બીજાને હેત જોઈ તો એ બહુ ખુશ થઈ જાય. રવિન્દ્ર જૈન સાહેબનું ભજન હતું, રાજ કપૂરે ચોરેલું હતું. આ તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. રવિન્દ્ર જૈન ભગવાનના બહુ સારા ભક્ત હતા. રિયલી તમને કહે, એમણે ઘણા બધા ભજન બનાવેલા જ જાતે. એક રાધા, એક મીરા, એક પ્રેમ દીવાની, એક દર્દ દીવાની. આ ભજન એમણે જાહેરમાં ગાયું હતું ને રાજ કપૂરે શું કર્યું, એના ઘરે બોલાવ્યા એ ભાઈને અને એના ઘરે પાર્ટી કરીને પેલા પાસે એ ભજન ગવડાવ્યું આખું, અને પછી એના પિક્ચરમાં લઈ લીધું. બાકી આ ભજન એને બહાર ગાયેલું હતું. આ સાલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા બહુ ચોર છે. સારા સારા ભજન હોય તો લૂંટારા ધૂતારા લઈ જાય, પછી આપણા જેવા માણસને એના અર્થ સમજવો હોય, ગાવા હોય તો ગવાય નહીં, કારણ કે પેલું ફિલ્મમાં આવી ગયેલું હોય. યારું આ એકચ્યુઅલી ભજન હતું. એક રાધા, એક મીરા, એક પ્રેમ દીવાની, એક દર્શ દીવાની, જે કંઈ હોય તે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનનો ભક્ત ભગવાનના બીજા કોઈ ભક્તને ભગવાનની સેવા કે ભક્તિ કરતો દેખે તો એ રાજી થવો જોઈએ. એ કોઈ સારું કામ કરતો હોય તો એ હેપ્પી, ખુશ થવો જોઈએ, મદદરૂપ થવો જોઈએ એને કે ભાઈ તું કરે જ કર, આગળ વધ, સારું કામ છે. એક વસ્તુ યાદ રાખજો, તમે તમારા જીવનમાં જે ન કરી શકતા હોય ને એ કોઈ બીજો કરી શકતો હોય ને તેને આગળ વધારવો જોઈએ. એનાથી તમને બહુ ફાયદો થાય. બહુ એટલે બહુ ફાયદો થાય. અમને લોકોને બહુ ફાયદો થયો છે. અમારા બાપાએ અમને બહુ મદદ કરી છે. આઈ પ્રાઉડ ટુ સે દેટ હિયર. મારા બાપા જો અમને મદદ ન કરી હોત તો અમે અહીંયા ન બેઠા હોત આજે. પણ એ માણસનું બેકિંગ અમને બહુ કામમાં આવી ગયું છે. આઈ મસ્ટ સે દેટ. બરાબર. કારણ કે સમાજ તમારા માટે જેવો છે એવો જ અમારા માટે છે. અમારા માટે સમાજ બદલાઈ નહીં જતો. અમારા બાપાનું બેકિંગ અમને કામમાં આવી ગયું, કારણ કે એની ઉપર જે થયેલી એટલે એને થયું કે છાસ ભી કભી દહીં થા. સમજો, જમાઈ ભી કિસી કા લડકા હે. બરાબર.
એટલે એ ભાઈ સમજી ગયા કે જે મારા જોડે થયું તે આ લોકો જોડે ન થાય તો સારું, એટલે એનું બેકિંગ અમને કામમાં આવી ગયું. એટલે હંમેશા યાદ રાખજો, કોઈ ભગવત ભક્ત હોય અને એ ભજન કરતો હોય તો એને તમારાથી જે રીતે મદદ થઈ શકતી હોય એ કરો, તો જ તમે ભગવત ભક્ત છો. એના કામને વિશે તમે રોડા નાખો છો તો તમે ભગવત ભક્ત નથી. તમને રાગ દ્વેષ ઈર્ષ્યા આ બધું પીડા કરે છે. એ જે કરતો હોય તે કરવા દો. પેલો સેવા કરે છે ને એને પૂછો તને કઈ વસ્તુની જરૂર છે, ઝાડુની જરૂર છે, લાવી આપો. બની શકે એવું કે અહીંયા સેવા કરવાવાળા પાસે બીજું કંઈ લાવવાની કેપેસિટી હોય કે ન હોય, ડોલ ઝાડુ જે કંઈ હોય તે તમે નહીં કરી શકતા ને, હેલ્પ હિમ. તમે એ કરી શકો જ ને, કે લાવી તો શકો જ ને, લાવીને કરાવો તો જ તમે ભગવત ભક્ત સાચા. પછી તમે એમ કહો કે એ તો નવરો છે, મંદિરમાં બેસી રહી છે, અહીંયા બેઠો બેઠો ઝાડુ મારે છે, આમ તેમ. અરે ભાઈ નવરા તો બધા ગામમાં બહુ છે યાર. દરેક ફળિયામાં 4, 5, 6 પેલા નુક્કડ પર બેઠેલા 5 આવતા હશે, આવતા જતાની ફિલ્મ લેતા હશે, બહેનોને છેડતા હશે ને નક્કામાં બહુ છે બધા એવા. મંદિરે કેટલા આવે છે તો જોતું. એટલે આ બધી બાનેબાજી છે કે નવરો છે એટલે અહીંયા આવ્યો. નવરા લોકો ગામમાં બધા એ નવરો છે જ નહીં જે મંદિર આવે છે. મંદિર આવેલા માણસને કોઈ દિવસ નવરો નહીં કહેતા. એ એનું કામ કરી રહેલો છે, ભજન કરે છે, એ નવરો નથી. નવરા પેલા લોકો છે જે નુક્કડ પર બેઠેલા છે, ફળિયામાં બેઠેલા છે, સોસાયટીના પેલા બાકડાની બહાર તમારા બેઠેલા છે બધા. અમારે ત્યાં બી બહાર બેસે છે બધા. એ બધા મુકેશ દલાલના જ છે બધા બાકડાઓ અમારી બાજુ, સમજો. એની ગ્રાન્ટમાંથી મળેલા છે. એ બધા ત્યાં ગરમ કરે એ લોકો નવરા નવરા. સાંજે સાહેબ જેટલી ઉંમરના થયા હોય એટલે ઘરમાંથી કાઢી મૂકે પેલા, એટલે ખરાબ લાગે એટલે ચાલ્યા જાય જે હોય તે. હવે બહાર બેઠા બેઠા તાયલા ટીપતા હોય કાં મંદિરે આવે છે, એના કરતાં મંદિરે આવતા હોય તો સમજો. એટલે મંદિર આવનારો કોઈ વ્યક્તિ નવરો નથી, મંદિરે આવીને સેવા કરનારો કોઈ નવરો નથી. એ ભગવાનનો ભક્ત છે અને તમારે જ એની વેલ્યુ કરવાની છે. તમે મંદિરે આવો છો તો તમારે એની વેલ્યુ કરવી જોઈએ, બહારવાળા થોડા કરવાના છે, બરાબર. એટલે આમાં એ જ કહી છે ભગવાન કે ભાઈ ઉદ્ધવજી હતા એ ભગવાનના ભક્ત હતા અને જ્ઞાની ભક્ત હતા. અને ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે જા પેલી ગોપીઓને સમજાવ, કંઈક 2 વચન એને કંઈક તારા કંઈક જ્ઞાનના કહે કે એ લોકો મારે વિશે જે પ્રેમને વિશે જે ઝૂરી રહી છે, ત્યાં વીરને વિશે ઝૂરી રહી છે, તો એને કંઈક 2 શબ્દ સાંત્વનાના આપ કે જઈને શાંત થાય એ લોકો બધી ત્યાં. પણ એકચ્યુઅલી અહીંયા પણ પેલો ડાયલોગ હતો, તું આયા નહીં લાયા ગયા હે. એકચ્યુઅલી ભગવાને ઉદ્ધવજીને બીજી રીતે મોકલેલો, એને આપવાની મોકલેલો. શું કામ મોકલેલો? લેવા મોકલેલા. કારણ કે ઉદ્ધવજીને જ્ઞાનનું હતું જરા, એટલે એને એમ કે ભાઈ ભગવાનનો હું ખાસ મિત્ર અને હું ભગવાનને જાણું છું. ભગવાન કહે કે ભાઈ તું એકલો નથી જાણતો, આખી લાઈન છે, તા ફોજ છે, એ પણ મને જાણે છે, તો તું જરા જઈને એને મળ, બરાબર. એટલે ઉદ્ધવજીને પહેલાં એવું લાગ્યું કે આ ગામડાની યાર ગમાડને સમજાવવા માટે મને મોકલો. ઘણા લોકોને એવું હોય ને કે હું બહુ મોટો માણસ, મને બહુ મોટું જ્ઞાન છે, હું ભણેલો ગણેલો, ને આવા લોકો પાસે મને મોકલો. અરે કોઈ એમને એમ ન મોકલતું હોય, બરાબર. ઘણા મોટા મોટા માણસ હોય ને 5-5 હજાર ને 10-10 હજાર કરોડના માણસ, તેના 20 વર્ષના ને 21 વર્ષના છોકરાને 5 વર્ષ નોકરી કરાવે પહેલાં કે જા જઈને નોકરી કર બાર. પછી પેલો નોકરી કરીને આવે ને 5 વર્ષ પછી એને ત્યાં કોઈ પદ આપે પહેલાં, અને 30, 32, 35 વર્ષનો જરા ઘડાઈને પછી એને ટીમ મેનેજમેન્ટમાં લે. કારણ કે એને ખબર હોય એને સીધી ગાદી આપી દેવાને સંભાળી ન શકશે, સમજજો. હજી અત્યારે પણ એવું છે ઘણી બધી કંપનીઓમાં કે જે શેઠ હોય એ પ્રોપરાઇટર, એનો છોકરો ડાયરેક્ટ ગાદી પણ ના આવે, 10 વર્ષ બધે ભટકી ના આવે. એની કંપનીમાં નહીં, એની કંપનીમાં તો બધા ઓળખતા હોય કે આ શેઠ છે. બીજે એના ઓળખીતા પારખીતા હોય ને બીજે ત્યાં મોકલે બરાબર, ને એને કંઈ બરાબર આને ઘસજે. હાવ. અને પછી પેલો ઘડાઈને જે આવે 30-32 વર્ષનો, પછી એના બાપાને ખબર પડી જાય કે હવે અમારી કંપની ચલાવી લેશે, સમજો. એટલે ભગવાને પણ એવી રીતે મોકલેલા ઉદ્ધવજીને કે ભાઈ તું જા અને ત્યાં જા અને ગોપીઓની સ્થિતિ જો, અને એ લોકોને એમને જે મારા વિશે પ્રેમ લક્ષણા ભક્તિ છે એ તું જરા જો, પછી તને ખબર પડશે કે ભક્તિનું સ્વરૂપ શું છે, બરાબર. ચાલો સાંભળો. ગદગદ કંથ ઉદ્ધવજી થઈ ગયા અને તે ઉદ્ધવજી બોલ્યા છે. ઉદ્ધવજી ગદગદ કંથ થઈ ગયા કોને? ગોપીઓની સ્થિતિ જોઈને. પછી ઉદ્ધવજી બોલ્યા. શું બોલ્યા તે સાંભળો. ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો. ભગવાને મારી ઉપર બહુ કૃપા કરી કે આ ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, બરાબર.
અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા, પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. આ જ્ઞાની માણસની નિશાની છે. તમે કોઈ બહુ મોટા ક્રિકેટરને જોજો, બહુ સારી બોલે આઉટ થઈ જાય ને તો બોલર હોય ને, બોલર એને આમ કરીને જાય. ગાવસ્કર યુઝ ટુ ડુ દેટ. બહુ સારો એકદમ જોરદાર આમ શાર્પ ઇનકટર આવ્યો હોય ને સટ્ટ દઈને બેલ્સ કટ બોલ હોય ને બેલ્સ નીકળી ગયો હોય ગાવસ્કરની, ને એને ખબર ન પણ આમ એનું સ્ટાન્સ હોય એની અંદરથી ડિફેન્સની અંદરથી નીકળી જાય, ગાવસ્કર બોલરને આમ કરીને જતો હતો. ગુડ બોલ, વેરી ગુડ ડિલિવરી. કેમ? એ મોટા માણસનું લક્ષણ છે, એ જ્ઞાની માણસનું લક્ષણ છે. બધાની ઉડાડવી એનું લક્ષણ નથી. સામેવાળો જો એના ક્ષેત્રમાં કંઈક બહુ સારું કરે છે એને પણ સેલિબ્રેટ કરવાનું કહેશે, અને પેલો સેલિબ્રેટ કરતો હશે તો એમાં એ ભાગીદાર થશે, ભલે એ વિક્ટીમ હશે, એનો વિક્ટીમ ભલે પોતે બન્યો હશે, પણ નહીં ભાઈ, ગુડ ડિલિવરી, વેરી ગુડ. વિરાટ કોહલીમાં છે અત્યારે, ન્યૂઝ ચેનલ પર એના કટિંગ્સ બતાવે ને એવું તમે જોજો, ન્યૂઝમાં બતાવે ને સામેવાળો કંઈ સારું કરતો હોય ને તો વિરાટ કોહલી એને આમ કરતો હશે. મોટા વ્યક્તિમાં એ લક્ષણ હોય, છીછરાઓમાં ના હોય. છીછરા હંમેશા બધી જગ્યા પર ભૂલ જ શોધતા ફરે, એ ક્રિટિક્સ જ બનીને રહી. જે મોટા હોય, જેનામાં ઘડતર હોય ને, જે પોતે એ પ્રમાણે ઘડાયેલો હોય, એને બીજામાં ગુણ દેખાય પણ અને એના ગુણને વધાવે પણ કે ના ભાઈ આ સારું કરે છે. એમ ઉદ્ધવજીને ખબર પડી કે ભગવાન તો મારી જોડે રહી છે, એટલે મને તો મહાત્મા હોય, પણ આ તો ભગવાનથી જુદી રહી છે અને એના વિહરમાં આટલી જુરી રહેલી છે અને આટલી જ દૂર છે, તો બી ભગવાનને વિશે કેટલો પ્રેમ છે એને, સમજો. એટલે એ ઉપદેશ આપવા આવેલા તો પણ એમને લાગ્યું કે અહીંયા કંઈ આપવા જેવું નથી, અહીંયાથી તો લેવા જેવું છે. બરાબર? એટલે એ એમની પણ મહાનતા હતી કે એમણે ગોપીઓની મહાનતાને ઓળખી, ગોપીઓની ભક્તિને ઓળખી અને ભગવાનનો એમણે ગુણ લીધો કે ભાઈ મને મારું ભાગ્ય સારું કે ભગવાને મને આ લોકોને જ્ઞાન આપવા મોકલ્યો, પણ હકીકતમાં આ જ્ઞાનને યોગ્ય નથી, મારે એમની પાસે કંઈક ઉપદેશ એટલે જ્ઞાન લેવા જેવું છે. આવી સ્થિતિ છે આ લોકોની. ઘણી જગ્યા પર એવું તમને જોવા મળે, ઘણા અભણ લોકો હોય પણ જિંદગીનો એવો સરસ પાઠ તમને ભણાવી જાય. ઉંમરલાયક કોઈને એવા રેલવે સ્ટેશન પર બેઠેલા હોય, કોઈ જગ્યા પર અંદર ટ્રેનમાં બેઠેલા હોય, બસમાં બેઠેલા હોય, અને ફોન ઉપર કે એવી જગ્યા પર કોઈની જોડે વાત કરતા હોય ને તમને બે શબ્દ સંભળાઈ જાય તો એમાં ઘણું બધું બહુ સારું કહી જાય. એ લોકોના જીવનનો સાર સાંભળવા જેવું હોય. દરેક જગ્યા પરથી ગુણ ગ્રહણ કરવા જેવો છે. હું તમને વારંવાર કહું છું, પુસ્તકમાં જીવન છે, ના નહીં પાડતો, પણ જેટલું જીવન જીવનમાં છે એટલું પુસ્તકમાં નથી. લાઈફ ઇઝ અ બેસ્ટ શું કહેવાય બુક, લાઈફ ટીચર છે. જિંદગી તમને ઘણું બધું શીખવાડશે. જિંદગી જીવો અને ઓબ્ઝર્વ કરો, પબ્લિકને ઓબ્ઝર્વ કરો, જુઓ કે સામેવાળા માણસ કેવા હોય છે. બરાબર? ચલો. અને તમે કહેશો જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન ન હતી. ભગવાન કહે તમે એમ કહો કે ભાઈ ગોપીઓ તો એવી બુદ્ધિમાન ન હતી, તો પછી ઉદ્ધવજીએ એનો કેવી રીતે ગુણ લીધો? તો ભગવાન એનો જાતે જવાબ આપે છે, સાંભળો. તો એમાં તો મુગ્ધા, મધ્ય અને પ્રૌધા એ 3 પ્રકારના ભેદ હતા. જો આ પતિવ્રતામાં આવ્યું ને કે પહેલી પતિવ્રતા જે પેલી કનિષ્ઠા હતી તેના પતિની શુશ્રૂષા પણ કરે, પણ એની જોડે પોતે પણ ઈચ્છા રાખે, તેમ ગોપીઓમાં પણ આવી 3 પ્રકારની હતી. આ મહારાજે ચોખવટ કરી. હવે સમજો, અહીંયા આ સમજવા જેવું છે. આ જે અહીંયા ભગવાને સમજાવ્યું આ વચનામૃતની અંદર, તે તમે ડાયરેક્ટ કોઈ શાસ્ત્ર વાંચો તો એમાંથી તમને ન ખબર પડે. કારણ કે આ જે ભગવાને વિભાગીકરણ કર્યું તે મોટા પુરુષ કે ભગવાન પોતે જ કરી શકે. આપણે ડાયરેક્ટ પુસ્તકમાંથી કરવા જઈએ તો આપણે ન ખબર પડે, કારણ કે આપણું કેટલું સંસ્કૃત પાવરફુલ ન હોય, અને એ ગોપીઓના વાક્ય જોઈને આપણે એવા સંદર્ભને એવું બધું કંઈ જડે નહીં ભાગવત આદિ શાસ્ત્રોમાંથી, આપણી એટલી ચાંચ ન દુખતી હોય. પણ આવા મોટા હોય તે કે આ પ્રમાણે બાયફર્કેશન કરીને. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે આ 3 પ્રકારની ગોપીઓ છે, મુગ્ધા, મધ્યા અને પ્રૌધા. તેમાં મુગ્ધાનું કેવું એવું લક્ષણ છે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે છે અમે તમારે અર્થે કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી. આ મુગ્ધા આવી હોય, ભગવાન જોડે બી ધોકો કરે, ભગવાન જોડે હેત છે તો બી ધોકો કરે, અને પાછા ભગવાનને આવા વેણ પણ બોલે શું કે અમે તમારા માટે કરીને મરી ગયા તો પણ કંઈ તમે અમારા માટે કંઈ કરતા નથી એમ. પછી શું છે, અને એમ કરતાં જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ પણ કરે, રીસાઈ જાય પાછી. બરાબર? તમારી ઘરવાળી રીસાઈ જાય ને તમારા પ્રત્યે એવી. હા, પણ એ ગોપીઓ નથી હોતી, મુગ્ધા તો નથી હોતી, પણ ચાલો હોય તો પણ મને કંઈ પ્રોબ્લેમ નથી. તમારા ઘરમાં જ જો ગોપીઓ હોય તો આઈ ડોન્ટ માઇન્ડ, તમે ગુણ લઈ શકો છો.
બરાબર, તમારો ગ્રહસ્થાશ્રમ સુખી થાય એમાં મને કંઈ વાંધો નથી, કારણ કે એક સદગ્રહસ્થને ત્યાંથી જ સાધુ પુરુષ આવશે. સાધુ પુરુષ કંઈ ટપકતા નથી કે પ્રગટતા નથી. એટલે જો ગ્રહસ્થાશ્રમ સારો હશે તો જ સાધુ પુરુષ આવશે. એટલે આઈ વિશ કે એવા હોવા જોઈએ, એમ આપણે એવી ઈચ્છા રાખીએ કે એવા સત્પુરુષો ગ્રહસ્થાશ્રમને વિશે હોય તો સારા સારા પુરુષો અવતાર લેશે કે અહીંયા આવશે આ લોકને વિશે. ચલો, હા ભાઈ. અને તોછડા તોછડા વચન બોલે, પાછી તોછડા તોછડા વચન પણ બોલે, જે જાણીએ હમણાં વિમુખ થઈ જશે. હવે તોછડા વચન ભગવાનને વિશે બોલે તો આપણે એવું લાગે ને કે હમણાં છેડા છૂટા થઈ ગયા, તો વિમુખ થઈ જશે. બરાબર, ઘરમાં થાય ને એવું બહુ જોરમાં બોલે તો આમ છે તેમ છે ફલાણું ઢીમકું, તમને એવું લાગે કે આ કંઈ છેડા વેડાની છૂટા થઈ જાય તો સારું. ને એમાં જો રખે ન કરે નારાયણ પિયર વિયરે ચાલી ગઈ તો પછી ગયા. મેં યહાં તું વહાં જિંદગી એ કહાં, ફોન પર જ ગાવાનું પછી. બરાબર, એટલે એ ફોન પર ગાવ એ પહેલાં ત્યાં પહોંચીને લઈ આવવાની અને પાછી, નહીં તો ફોન પર ગાતા જ રહી જશો પાછા. બરાબર, એમાં બુદ્ધિ છે. ચાલો આગળ વધીએ. પછી એવી જાતના જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. એટલે આવી હતી ગોપીઓ, બુદ્ધિશાળી હતી ને ભગવાનથી રીસાતી પણ હતી. ખોટું લાગે એવા વચન પણ બોલતી હતી ભગવાનને. આ મુગ્ધા. જો પેલી પતિવ્રતામાં પણ કનિષ્ઠિકા જે કહી તો આવી જ કહી છે, સાંભળો થોડી ઘણી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામે ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે. મધ્યા હોય તો કહું ભગવાનની સામે ગુસ્સો ન કરે અને તોછડું વચન પણ ન બોલે. બરાબર. અને ડાપણે કરીને યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવવા દે નહીં. ડાપણો એ ના હોય, એને પોતાનું કામ કરાવવું હોય પણ બીજાને જણાવે દે એવું નહીં. એમ સોમડીમાં કુમડી. બરાબર, એ પોતાનું પણ કરે અને ભગવાનનું પણ કરે, સમજો. પણ દાપણો એટલે ખબર ન પડે કોઈને કે એનું પણ કરી રહેલી છે, એટલે એને મધ્યા કહી. શું કહ્યું કે ભાઈ, અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહીં. પોતાનું કામ બી સાધે અંદર અને ભગવાનનું ગમતું પણ કરે, પણ એકલું ભગવાનનું ગમતું ન કરે. બરાબર. અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. બરાબર, એટલે ભગવાનનું ગમતું કરવું હોય તો પણ પોતાનું કંઈક રાખે એવું. બરાબર. એવા જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. એટલે આવા વચન જે શાસ્ત્રોને વિશે કહે હોય મધ્યા જાણવી. એવા આ લોકમાં પણ ઘણા માણસ હોય, તમે જાઓ તો તમારી જોડે બહુ મીઠી મીઠી વાત કરે, આમ તેમ ફલાણું ઢીમકું, તું જાણે ગાંડા થઈ જ જશે આમ તેમ. તમને એમ કે બહુ સારો માણસ છે, બહુ સારો માણસ છે, બહુ સારો માણસ છે. બરાબર. પછી ધીમે રહીને તમને ધીરે ધીરે ખબર પડવા માંડે કે ભાઈ સારો માણસ નથી, એ તો એનું જ કામ કરે છે, પણ તમારું ઉપર લેબલ લગાવેલું જાણે, એટલે એને એવું તમને એવું લાગે છે કે તમારું કામ કરી રહેલું છે. બરાબર. ચાલો. અને જે પ્રૌઢા હોય તે તો કેવલ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં. પ્રૌઢા હોય તે શું કરે? ભગવાનના ગમતામાં ચાલે, પોતાના સ્વાર્થ માટે કંઈ નહીં કરે. અને કેવલ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાને બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા ક્રોધ કરે જ નહીં. આવી ગયું ને? પોતાના જેવી બીજી જે હોય એને જોઈને ઈર્ષ્યા કે ક્રોધ ન કરે. બધા દુનિયામાં પોતપોતાના હિસાબે પોતપોતાના લેવલ પર પોતાને જે હોય તે પ્રમાણે કામ કરી રહેલા છે. એટલે જેને જે કામ કરવું એ કરવા દેવાનું. સમજો, તું દીવાની જેમ ફૂલ ગૂંથી શકવાનો છે? તને નન નારાયણ દેવની ટોપીનું માપ મોડે છે? તમને કોઈને મોડે છે? દીવાને મોડે છે. નન નારાયણ દેવની વાત કરું, લક્ષ્મીનારાયણ દેવની નહીં. લક્ષ્મીનારાયણ દેવનું તો આપણું અહીંયાનું હોય. હવે ચાલો, નન નારાયણ દેવનું પણ છે ને માપ મોડે. અને એ તમને અહીંયાથી જે નન નારાયણ દેવની ટોપીને બનાવી આપશે પહેરાવીને, તમે ત્યાં પહેરાવજો, બેસી જશે. હવે તમે દીવાને જોવ તો તમને એવું લાગે કે દીવો એને આમ રસ્તામાં ચાલતો હોય તો તમને લાગે કે આ માણસ આવું કરી શકે એવો છે? તમને એવું જ લાગે ને કે આ જિનપિંગના દેશનો માણસ છે, આકા આવું કંઈ કરી શકે? પણ એ કરી શકે છે ને, સમજો. હવે એ કરી શકે, તમે નહીં કરી શકતા, હું પણ નહીં કરી શકતો. તો એનો ગુણ છે કે તમારે કોઈ પણ દેશમાં કોઈ પણ ટોપી, કોઈ પણ ભગવાનને ટોપી પહેરાવી હોય તો દીવાની મદદ લેવી પડે, તો જ તમે ભગવાનને ટોપી પહેરાવી શકો. ટોપી એટલે ટોપી, ફૂલ્લી ટોપી, ભાઈ બીજી ટોપી નહીં સમજતા. ગુજરાતી ભાષા દ્વિઅર્થી છે. આઈડિયા આવી ગયો તમને? તમારે સવારે 7 વાગે ઉઠીને સુમુલમાંથી 10 કિલો દહીંનો મસ્કો લાવવો હોય તો એમાં જીગરનું જ કામ કે જીગર પહેલો 5:30-6 વાગે જઈને પહોંચી જાય ત્યાં અને લઈ આવે. બરાબર. એટલે જેનું તેનું જે તે કામ હોય એ તમારે વખાણવું જોઈએ. ઘી આપવાનું કામ હમણાં એક આપણી પાસે બહુ મોટા ડોનેશનવાળા મોટા ભાઈ આવી ગયા. ઘી આપો, જેટલું ઘી જોઈએ તેટલું લઈ જાઓ.
બરાબર. ગોવર્ધન ઘીના માલિક બનવાના છે એના પછી એ ઘીની ઇન્ડસ્ટ્રી શરૂ કરવાના છે, ઉદ્યોગપતિ છે, સમજો. અને ઘણા બધા હરિભક્તો એવી ઘણી બધી સેવાઓ કરે છે. એટલે કહેવાનો મતલબ શું છે, જે કંઈ કરતા હોય ને એને કરવા દેવો, એની પર ઈર્ષા કે ક્રોધ ન કરો. બધાની પોતપોતાની કેપેસિટી છે ને બધાનું કર્મનું અલગ અલગ ખાતું છે, એ પ્રમાણે અનાધિકારથી બધા થોડું એક સરખું કરી શકે, સમજો. બરાબર. એટલે આમાં આવ્યું એ પ્રમાણે એ કોઈની ઉપર ઈર્ષ્યા કે ક્રોધ કરે નહીં, એ પ્રૌઢા એવી હતી. અને એ પ્રૌઢા હતી તે કેવી હતી, ભગવાનનું જ ગમતું કરતી હતી, એમાં પોતાનું ગમતું કંઈ નહીં. ભગવાનને જે ગમશે એ થશે આપણું, બસ એમ કરીને ભગવાનનું ગમતું જ કરવાનું. આ પ્રૌઢા હતી, આ સર્વથી શ્રેષ્ઠ જે કહી તે. ચાલો. અને માન મત્સર આદિ સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે. એને કોઈ માન મત્સર દૂર રહેતી હતી એનાથી. કેમ? એને એવો ભય હોય કાયમ માટે, જો મારામાં માન કે મત્સર કે આવા કોઈ દુર્ગુણ દેખાશે તો ભગવાન મારો ત્યાગ કરી નાખશે. ભગવાનને હું જે અત્યારે પ્રિય છું તે પ્રિય ન રહીશ, સમજો. બરાબર. એટલે એનો ત્યાગ કરીને રહેતી હતી. અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન કર્મ વચને કરીને કોઈ પણ કાર્ય કરે નહીં, એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. મન વચન કર્મે કરીને ભગવાનની આજ્ઞામાં જ વર્તે, એટલે આવી જે ગોપી હોય તેને પ્રૌઢા કહી. બરાબર. આગળ કાલે વચનામૃત ચલાવશું, કાલે લગભગ પૂરું થઈ જશે. આ વચનામૃતમાં પતિવ્રતાનું પણ છે અને આમાં આપણે ઘણું સમજવાનું છે કે ભાઈ આવી ભક્તિ જોઈએ. હવે આમાંથી આપણે શું શીખવાનું છે ખબર? આમાં જેમ 3 પ્રકારની ગોપીઓ કહીને, આપણામાંથી ગોપીઓ જેવું તો કોઈ નથી, પણ એવા આપણા દેહાભિમાનીઓમાં પણ ભક્તોના પ્રકાર અલગ અલગ હોય, બધા એક સરખા નહીં હોય. એટલે કોઈનો અવગુણ ન લેવો. આ ભાઈ એમની રીતે કામ કરતા હોય, આ ભાઈ એમની રીતે કરતા હોય, પેલા ભાઈ એમની રીતે કરતા હોય, પેલા ભાઈ એમની રીતે કરતા હોય, પેલા ભાઈ એમની રીતે કરતા હોય, આ ભાઈ એમની રીતે કરતા હોય. બધા ગાડીમાં બેઠેલા છે, બરાબર. કોઈ બુધે જ જશે કે કોઈ બામરોલી જશે તો કોઈ વડતાલ જશે, પણ બધા જવાના ભગવાનના મંદિરે જ છે. કોઈ અલગ અલગ જગ્યા પર જશે બધા, અને બધા અલગ અલગ સ્ટેશનથી બેસશે ને અલગ અલગ સ્ટેશને ઉતરશે, સમજો. પણ છે બધા ભગવાનના ભક્ત, એટલે કોઈનો અવગુણ ન લેવો. એવું ન કહેવું કે ભાઈ આ ઓછો ને પેલો વધારે. બધા પોતપોતાના હિસાબે કરે છે, જે કંઈ કરે તે સારું છે. જ્યાં તમને મેળ પડતો હોય ત્યાં એનું કામ લેવું, મદદ લેવી એની. જ્યાં એને મેળ પડતો નહીં હોય ત્યાં જય સ્વામિનારાયણ, બીજું તો શું કરવાના. બરાબર. પણ કોઈનો અવગુણ ન લેવાનો, એનું કરવા દેવું એને. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર